નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નીલમ રાઠોડ વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 સેમેસ્ટર 2 તેનું યુનિટ નંબર 2 આપણે જોવા જઈ રહ્યા છે, જેનું નામ છે સ્ટેપ બાય સ્ટેપ. હવે આનું આમ ગુજરાતી કરીએ તો ઉત્તરોત્તર કે એક પછી એક પગલું એવું થાય. ઓકે, એમાં એક્ટિવિટી નંબર 1 લિસન એન્ડ એક્ટ એટલે કે સાંભળો અને અભિનય કરો. વર્ક ઇન અ ગ્રુપ, અને ગ્રુપમાં એટલે કે જૂથમાં કામ કરો. એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 3 થી 12ના વિડીયોઝ છે, એક્ઝામ પેપર્સ છે, મટીરિયલ્સ છે, એ જોવું હોય તો તમે પ્લે સ્ટોરમાંથી વેદ ડિજિટલ એજ્યુકેશન આ એપ્લિકેશન ડાઉનલોડ કરો. એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે એને ઓપન કરશો એટલે આવું કંઈક પેજ તમને દેખાશે, જેમાં તમારે અહીં તમારા માતા અથવા પિતાનો મોબાઈલ નંબર નાખવાનો છે. તમે મોબાઈલ નંબર અહીં એડ કરશો એટલે એ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. એ ઓટીપી તમે નાખશો એટલે આવું કંઈક પેજ દેખાશે, જેમાં અહીં પેઇડ કોર્સીસમાં તમને મટીરિયલ્સ છે, એક્ઝામ પેપર્સ છે, એ બધું મળી રહેશે. ત્યારબાદ એક્ઝામ પેપર્સમાં તમને ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી જે એકમ કસોટી છે એના પેપર્સ મળી રહેશે. અને ધોરણ 3 થી 12ના તમામ વિષયના વિડીયોઝ જોવા માટે અહીં ક્લિક કરો. ત્યાં તમે ક્લિક કરશો એટલે આવા કંઈક પેજ તમને ખુલશે, એટલે કે બધા જ ધોરણ દેખાશે. દાખલા તરીકે તમારે ધોરણ 7ના વિડીયોઝ જોવા છે કોઈ પણ વિષયના, તો ધોરણ 7 પર ક્લિક કરવું. ધોરણ 7 પર તમે ક્લિક કરશો એટલે 7મા ધોરણમાં આવતા તમને વિષયો દેખાશે. દાખલા તરીકે તમારે અંગ્રેજી જોવું હોય, ઇંગ્લિશ, ગુજરાતી, વિજ્ઞાન, જે વિષયના વિડીયોઝ તમારે જોવા હોય તે વિષય પર ક્લિક કરો. તે વિષય પર ક્લિક કરશો એટલે તમને આવું કંઈક પેજ દેખાશે. પાર્ટ 1 છે, પાર્ટ 2 છે, પ્રકરણ 1, યુનિટ 1 એ તમને દેખાશે. તમારે જે વિષય જે પાર્ટના વિડીયોઝ જોવા હોય તેના પર ક્લિક કરો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તમે શાળા મિત્ર એપમાંથી પણ વિડીયોઝ જોઈ શકો છો. પ્લે સ્ટોરમાંથી શાળા મિત્ર એપ ડાઉનલોડ કરો. ડાઉનલોડ કરીને તમે એને ઓપન કરશો એટલે દરેક ધોરણ પર ક્લિક કરો. દરેક ધોરણ પર ક્લિક કરશો એટલે આવું કંઈક પેજ દેખાશે. તમારે જે ધોરણના વિડીયોઝ જોવા હોય એ ધોરણમાં નીચે જે પ્રવેશ આપેલું છે તેના પર ક્લિક કરો. તેના પર ક્લિક કરીને સેમેસ્ટર 2 અને સેમેસ્ટર 1 આપેલું છે તમને, તો જે સેમેસ્ટરના તમારે વિડીયોઝ જોવા હોય તેમાં પાઠ્યપુસ્તક પર ક્લિક કરવાનું. પાઠ્યપુસ્તક પર ક્લિક કરશો એટલે તમે જે ધોરણ પસંદ કરેલું હશે તે ધોરણમાં આવતા તમામ વિષયો તમને દેખાશે. દાખલા તરીકે તમારે ગુજરાતીના વિડીયોઝ જોવા છે અથવા ઇંગ્લિશના વિડીયોઝ જોવા છે, જે વિષયના વિડીયોઝ જોવા હોય તેની નીચે તમારે ક્લિક કરવાનું છે જુઓ પર. તમે જુઓ પર ક્લિક કરશો એટલે તમને આ રીતનું કંઈક પેજ દેખાશે, જેમાં તમારે વિડીયોઝ જોવા માટે વિડીયો પર ક્લિક કરવાનું છે. વિડીયો પર ક્લિક કરશો એટલે પહેલું જ નામ હશે વેદ ડિજિટલ એજ્યુકેશન, તેના પર ક્લિક કરશો એટલે તેમાં મૂકવામાં આવેલા બધા જ વિડીયોઝ તમને, એ પાઠના વિડીયોઝ તમને મળી રહેશે. અને જો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓકે, હવે યુનિટ નંબર 2 સ્ટેપ બાય સ્ટેપ એટલે કે ઉત્તરોત્તર એક પછી એક પગલું જોઈએ. એક્ટિવિટી નંબર 1 લિસન એન્ડ એક્ટ, સાંભળો અને તમારે અભિનય કરવાનો છે. વર્ક ઇન અ ગ્રુપ અને જૂથમાં કામ કરવાનું છે. હવે અહીં છે શું, તો કે અહીં આપણે નાના હોઈએ, એકદમ નાના હોઈએ ત્યારે વરસાદ આવે એટલે આપણે હોડી બનાવતા હોઈએ, અને હોડી બનાવીને પછી એ નાનકડું એવું જે પાણી થોડું ક્યાંક ભરાઈ ગયું હોય શેરીમાં કે એમાં, તો એ હોડી એમાં તરતી મૂકતા હોઈએ. તો એવી જ રીતે આપણને અહીંયા હોડી કેવી રીતે બનાવાય એ આપણને દર્શાવેલું છે. તો જોઈએ, અહીંયા આપણને બધી જ માહિતી અંગ્રેજીમાં આપેલી છે. આપણે પ્રેક્ટિકલ હોડી બનાવીશું. સૌપ્રથમ પહેલાં ટેક અ સ્ક્વેર શીટ ઓફ પેપર. સ્ક્વેર એટલે ચોરસ, લંબચોરસ કાગળ નથી લેવાનું, તમારે ચોરસ કાગળ લેવાનું છે. તમે ચોરસ કાગળ આ રીતે લઈને ફોલ્ડ ઇટ અલોંગ ધ મિડલ હોરિઝોન્ટલી. હવે શું કરવાનું છે, તો કે તમારે એને આડું વાળવાનું છે. મિડલ એટલે વચ્ચેથી, તમારે એને વચ્ચેથી આડું વાળવાનું છે, જો આવી રીતે. ત્યારબાદ ધેન ફોલ્ડ ઇટ અગેન વર્ટિકલી એઝ શોન. હવે આપણને અહીંયા એઝ શોન એટલે આપણને અહીંયા દર્શાવેલું છે, જો ઉપર આવી રીતે તમારે પહેલા આડું વાળવાનું છે, પછી ઊભું વાળવાનું છે. ધેન ફોલ્ડ એટલે વાળો, ઇટ અગેન એટલે ફરીવાર. હવે પહેલાં આપણે એને આડું વાળ્યું, હવે આપણે ઊભું વાળવાનું છે. ઊભું તમે આને વાળી દો, ત્યારબાદ યુ ગેટ અ ફોલ્ડેડ સ્ક્વેર એટલે કે આખું તમને વાળેલો કાગળ ચોરસ મળી જશે. જો આખું વાળેલું છે પણ ચોરસ થઈ ગયું છે. નાવ ફોલ્ડ વન ઓફ ધ ફ્લેપ્સ
બેકવર્ડ્સ, અને પાછળનો જે એક છેડો છે એને હવે તમે પાછળની બાજુએ આ રીતે વાળવાનો છે. ત્યારબાદ ફોલ્ડ ધ રિમેઇનિંગ 3 ફ્લેપ્સ એઝ શોન, અને હવે જે આપણને 3 જે વધેલા ખૂણા છે એને આપણે પાછળની તરફ વાળવાના છે. નાવ યુ ગેટ અ ટ્રાયંગલ, ટ્રાયંગલ એટલે ત્રિકોણ. નાવ યુ ગેટ, હવે તમને એક ત્રિકોણ મળી જશે. જો એ ત્રિકોણ મળી જાય, પુટ યોર ફિંગર ઇનસાઇડ, ઇનસાઇડ એટલે અંદરની બાજુ, ટ્રાયંગલ ટુ મેક અ કેપ, અને આ જે ત્રિકોણ છે એની અંદરની બાજુ તમારી ફિંગર એટલે કે આંગળી મૂકવાની છે, એટલે તમને એક ટોપી મળશે. જો આ રીતે. નાવ મેક ધ 2 એન્ડ્સ ઓફ ધ કેપ મીટ. શું કહે છે કે આ જે ટોપી છે એના જે છેલ્લા 2 ખૂણા છે એને હવે ભેગા કરી નાખો. મીટ એટલે મળાવી દો, ભેગા કરી નાખો. પાછું આપણે ચોરસ જેવું આપણને કંઈક દેખાય છે. કેરફુલ્લી પુલ ધ બેઝ, હવે આ જે નીચેનો ભાગ છે બેઝ એને કેરફુલ્લી વાળો. પુલ ધ ફ્લેપ્સ આઉટવર્ડ્સ, અને આ જે બહારની બાજુના જે ખૂણા છે એને બહારની તરફ ખેંચો. ઓકે, પ્રેસ ધેમ સાઇડ વેઝ, યોર બોટ ઇઝ રેડી. શું કરવાનું છે, આપણને આ જે 2 ખૂણા આપેલા છે તેને આપણે ખેંચવાના છે. ઓકે, હવે આપણી બોટ તૈયાર છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણને આપણી બોટ મળી ગઈ છે, તમે જોઈ શકો છો. તો કે તમને અહીંયા જે ઇન્સ્ટ્રક્શન્સ આપેલા છે, તમને અહીં જે માહિતી આપેલી છે એના આધારે તમારે આપણે એક હોડી બનાવી. ફરીવાર ગુજરાતીમાં ફટાફટ સમજી લઈએ. તો કે એક કાગળ લેવાનું છે, એકદમ ચોરસ કાગળ લેવાનું છે. એ કાગળને તમારે પહેલાં આડી બાજુ વાળવાનો છે, ત્યારબાદ ઊભી બાજુ વાળવાનો છે. આડી અને ઊભી બાજુ વળાઈ જાય પછી આ રીતે એને નીચેની તરફથી પકડીને આ જે ઉપરનો એક છેડો છે તેને એક બાજુ વાળો, અને આ જે 3 જે છેડા વધેલા છે તેને એક તરફ વાળો. એટલે એક બાજુ એક છેડો આવશે અને બીજી બાજુ 3 છેડા આવશે. હવે આપણે આ જે છેડા વાળેલા છે તમે વચ્ચે એને આપણે આંગળી મૂકીને આ જે ત્રિકોણ બની જશે એને આંગળી મૂકીને આપણે ટોપી બનાવી દેવાની છે. ટોપી બની જાય એટલે હવે જે ઉપરના 2 છેડા છે એને ખેંચવાના છે. વ્યવસ્થિત રીતે તમે ખેંચશો એટલે તમને તમારી હોડી મળી જશે. અહીં આપણે કાગળની હોડી તૈયાર કરી છે. જુઓ, આ રીતે તમે હોડી તૈયાર કરી શકો છો. ઓકે, જો અહીંયા આપણને આ બધી ઇન્સ્ટ્રક્શન છે એને ફોલો કરેલી છે, અને અહીંયા આપણને કાગળ એ જ પ્રમાણે આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી નંબર 2 આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી આભાર.